હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે કટિંગ કરવાનું છે આ મધુબાલા બ્લાઉઝ જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. તો જો એના માટે મેં બે ટાઈપની લેસ લીધી છે, એક આ લટકણવાળી અને બીજી આ મિરરવાળી. તો તમને આ મીશોમાં મળી જશે. અને પછી આ મેં 1 મીટર અસ્તર લીધું છે અને આ મેન ફેબ્રિક છે આપણે જેનું મધુબાલા બ્લાઉઝ સીવવાનું છે. આવી રીતના ઉપર બોર્ડર આવેલું છે. તો આ બોર્ડર આપણે બાજુમાં અટેચ કરવાનું છે. ચલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મેં આસ્તાને લઈ લીધું છે આવી રીતના બે ફોલ્ડ કરીને, બે ગળી કરીને. અને ગળીવાળો ભાગ છે મારી બાજુ છે. સૌથી પહેલાં તો આપણે લંબાઈ લઈશું. લંબાઈ છે આની 13 ઇંચ, 1 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું છે. તો 14 ઇંચ ઉપર અહીંયા માર્ક કરીશું આવી રીતના. નિશાન બનાવીને અહીંયા સીધી લીટી આપણે કરી નાખવાની છે. હવે આપણે ગળું લઈશું 2.5 ઇંચનું. તમે તમારા માપના અકોર્ડિંગ પણ લઈ શકો છો. અહીંયા સાઈઝ થોડી નાની છે એટલા માટે હું નાનું લઉં છું. અને શોલ્ડર લીધું છે મેં 3.5 ઇંચનું. આર્મહોલ લેવાનું છે 5 ઇંચ પર. હવે આપણે ચેસ્ટ લઈશું. તો ચેસ્ટ છે 28 ઇંચની, એનો ચોથો ભાગ કરવાનો છે. તો આવે 7 ઇંચ, એમાં પ્લસ 2 ઇંચ કરીને આપણે 9 ઇંચ પર ટોટલ માર્ક કરીશું. અને હવે આપણે આ બંને લાઈનને જોઈન્ટ કરી નાખવાની છે. તો કમરમાં પણ એવી રીતના જ આપણે કરવાનું છે. તો કમર છે 23 ઇંચની, એનો ચોથો ભાગ કાઢવાનો છે. તો આવે છે 6 ઇંચ, એના પ્લસ 2 ઇંચ કરવાના છે. ટોટલ આવશે 8 ઇંચ. 8 ઇંચ ઉપર માર્ક કરીને ચેસ્ટના અને કમરના ભાગને જોઈન્ટ કરી નાખીશું. આર્મહોલમાં આપણે 2.5 ઇંચ ઉપર ડાઉન કરવાનું છે. અને અહીંયા આવી રીતના ગોળનો આકાર આપી દીધો છે મેં. હવે આપણે ગળાને માર્ક કરીશું. તો ગળું આપણે પાછળ રાખવાનું છે ગોળ. તો 3 ઇંચ ઉપર માર્ક કર્યું છે અહીંયા. અને અહીંયા જેટલી પહોળાઈ હતી એટલી વીથ લીધી છે 2.5 ઇંચ. અને અહીંયા આવી રીતના ગોળનો આકાર આપી દેવાનો છે. હવે નીચેની સાઈડ આપણે કરીશું 3 ઇંચ પર માર્ક. જે વચ્ચેનો ગેપ આવે ત્યાં હૂક નાખવાના છે. 3 ઇંચ પર માર્ક કરીને અહીંયા એક સીધી લીટી ડ્રો કરી નાખવાની છે. હવે આપણે અહીંયા પહેલાં તો ફિટિંગનું નિશાન કરી દઈશું, જેથી આપણને ખબર પડે કે કેટલું રાખવાનું છે ગળું. તો ફિટિંગનું નિશાન કરીને અહીંયા લાઈન ડ્રો કરી દઈશું. હવે અહીંયા મેં કરીશું 3.5 ઇંચ પર માર્ક. અને આવી રીતના ગોળનો આકાર આપી દઈશું ગળા માટે. તો જો આપણું ગળું ડ્રો થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લેવાનું છે. તો મિત્રો મેં પાછળના ભાગને કટ કરી લીધો છે. હવે આપણે મધુબાલાનો ભાગ પેપર પર કટ કરીશું પહેલાં તો. પેપર પર કટ કરવા માટે મેં પાછળના ભાગને ઉપર રાખી લીધો છે અને 1/2 ઇંચ જેટલો નીચેથી ગેપ રાખ્યો છે. હવે આને જેવી રીતના છે એ રીતે આપણે ડ્રો કરી લેવાનું છે. હું જેવી રીતના કરું છું તે રીતે. તો મેં આને દોરી નાખ્યું છે આખી રીતે અને ગળા પર નિશાન પણ લગાવી દીધું છે. હવે આપણે સાઈડમાંથી 1 ઇંચ વધારવાનું છે આવી રીતના, અને ઉપરની સાઈડ 1/2 ઇંચ જેટલું. હવે આ બંને લાઈનને જોઈન્ટ કરી નાખવાની છે આવી રીતના. બંને લાઈનને જોઈન્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ઇંચ પર માર્ક કરવાનું છે બેલ્ટ માટે. પાછળના ભાગથી પણ 3 ઇંચ માર્ક કરીને અહીંયા બેલ્ટ દોરી દેવાનું છે. બેલ્ટ દોર્યા પછી અહીંયા આપણે ઉપરની સાઈડ 1/2 ઇંચ જેટલો ગોળનો આકાર દેવાનો છે, જેથી મધુબાલાનો શેપ સારો આવે. હવે અહીંયા આપણે 3 ઇંચ પર માર્ક કરીશું, આપણે જ્યાં ટક્સ લેવાનું છે ત્યાંથી. તો નિશાન લગાવ્યા પછી અહીંયા લાઈન ડ્રો કરવાની છે. હવે ઉપરની સાઈડ આપણે પહેલાં તો એક ગળું ડ્રો કરી લઈએ. તો ગળું મેં ગળાની લંબાઈ રાખી છે 5 ઇંચ અને એની વિડ્થ હતી એટલી છે 2.5 ઇંચ જેટલી. અને અહીંયા બોક્સ બનાવીને આવી રીતના ગળાનો શેપ આપવાનો છે. જો હું જેવી રીતના શેપ આવું છે તે રીતના. તમે અહીંયા પાન ગળો પણ રાખી શકો છો. તો જો મેં આવું ત્રિકોણ રાખ્યું છે, તો આને સરખી રીતે ડ્રો કરી લેવાનું છે. હવે આપણે નીચે જ્યાં ટક્સ લેવાનું છે ત્યાંથી નિશાન લગાવવાનું છે. તો મેં 8 ઇંચ લીધું છે. હવે આપણે ટક્સ નીચેથી લેવાનું છે, ત્યાંથી 1 ઇંચ વધારવાનું છે આવી રીતના. અને ઉપરની સાઈડ પણ 1 ઇંચ જેટલું વધારી નાખવાનું છે. હવે બંને લાઈનોને જોઈન્ટ કરી નાખવાની છે. અને ઉપરની સાઈડથી ત્રિકોણ આકાર આપવાનો છે, જેથી ટક્સનો સરખી રીતે નિશાન આવે. પછી આપણે બાયગાળામાંથી 1/2 ઇંચ આવી રીતના નીચે ઉતારવાનું છે, જેથી ઝૂલનો બહુ ચાન્સ ના રહે. પછી અહીંયા આપણે મધુબાલાનો શેપ આપવાનો છે ગોળ. તો મેં 3.5 ઇંચ પર માર્ક કર્યું છે.
હવે આ બંને લાઈનોને આવી રીતના જોઈન કરવાનો છે અને ગોળનો આકાર આવતો જવાનો છે. તો જો મેં આવી રીતના ગોળનો આકાર આપ્યો છે. હવે આપણે આને કટ કરી લઈશું. તો મેં બધા પાર્ટને કટ કરી લીધા છે. હવે આપણે આનો ટક્સને પણ આવી રીતના કટ કરી લેવાનો છે. હવે બેલ્ટને આપણે જ્યાંથી ટક્સનું નિશાનની લીટી કરી હતી ત્યાં આવી રીતના બંનેને જોઈન કરી નાખવાનું છે. અને અહીંયા આપણે ક્લિપ યા તો સેલો ટેપ પણ લગાવી શકીએ છીએ. મેં ક્લિપ લગાવી દીધી છે. હવે આપણે આ જે બેલ્ટ છે અને ઉપરનો સાઈડનો યોગ છે તેને બંનેને જોઈન કરવાના છે આવી રીતના. તો હું ટેપની મદદથી આ બંનેને ચોંટાડી દઈશ. તો મેં આને ટેપની મદદથી ચોંટાડી દીધું છે. હવે આપણે આને અસ્તર ઉપર કટિંગ કરવાનું છે. તો મેં આને અસ્તર ઉપર રાખી લીધું છે અને ચોકની મદદથી ડ્રો કરી લેવાનું છે આવી રીતના. તો મેં ડ્રો કરીને કટિંગ કરી લીધું છે. તો મેં યોગના ભાગને કટ કરી લીધો છે. હવે આપણે કટોરી કટ કરવાની છે. તો જે આપણે કટોરી કટ કરી હતી એ કટોરીને ડ્રો કરી લેવાની છે. અને એની આજુબાજુ સાઈડમાંથી જ આપણે જેટલું સિલાઈમાં લેતા હોય એટલું વધારીને આવી રીતના ડ્રો કરવાનું છે. અને હવે આને કટ કરી લેવાનું છે. તો કટોરી પણ મેં કટ કરી લીધી છે, જોઈ શકો છો તમે. તો આપણો બધા ભાગ કટ થઈ ગયા છે. હવે પાછળના ભાગનું ગળું કટ કરી નાખવાનું છે. સૌથી પહેલાં આપણે ઉપરના ભાગનું ગળું કટ કરીશું. પછી આપણે નીચેનું પણ ગળું કટ કરી લેવાનું છે. તો જો અહીંયા નીચેની સાઈડ દોરી આવશે. હવે આપણે બાય કટિંગ કરીશું. તો બાય કટિંગ કરવા માટે મેં 4 ફોલ્ડ અસ્તર લીધું છે. આની લંબાઈ રાખી છે મેં 16 ઇંચ. 17 ઇંચ લંબાઈ છે, પણ આમાં થોડું ખોટું એટલા માટે સાદું કરીશું. હવે આર્મ હોલ છે 7.5 ઇંચનું. તો 7.5 ઇંચ પર માર્ક કરીશું. હવે આપણે આર્મ હોલ ડાઉન કરવાનું છે 3.5 ઇંચ પર. અને બંને લાઈનને આવી રીતે ડ્રો કરીને જોઈન કરી લેવાની છે. અને મોહરી રાખી છે મેં 5.5 ઇંચની. તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે બંને લાઈનને જોઈન કરીને અને કટ કરી લેવાનું છે. તો બાયને પણ મેં કટ કરી લીધી છે. ઉપરના જોઈનને આપણે કટ કરી લેવાનું છે. નીચેની સાઈડ મેં 3 ઇંચ જેટલો પટ્ટો જોઈન કર્યો છે, જેથી ખૂટે નહીં તે માટે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. પ્લીઝ માય ચેનલ સબસ્ક્રાઈબ. અને તમારે સ્ટિચિંગનો વિડીયો જોવો હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ.